જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે તમારું અમારી આ બ્લોગની ચેનલમાં લાઈફ ઓફ રિઝન કિશુમાં. તો ક્યાં નાચો મે? તો મિત્રો આજનો દિવસ થોડોક બિઝી છે કારણ કે સવારથીનો કામમાં લાગેલો હતો એટલે બ્લોગ થોડોક મોડેથી શરૂ કર્યો છે. અત્યારે એક્ઝેક્ટ 1:30 વાગી ગયો છે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. અત્યારે બ્લોગ શરૂ કરવાનો ટાઈમ મળ્યો છે અને અમારી ઘરે મારા ભાઈ નાનો દશુ ગોહિલ આવ્યો છે. દર્શન ભાભી પાસે આવી જાય પછી ખબર નહીં. અરે બ્રધર, દેર ભાભી વાત કરતા હોય. અરે ભાઈ મારા ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે. ઇમ્પોર્ટન્ટ कौन है ये लोग? कहां से आते हैं ये? ડિસ્કસ હતી ઈ પાછી ઇમ્પોર્ટન્ટ કાંઈ નહીં ભાઈ, આને ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ ભાઈ દેર ભોજાઈની હાલતી હોય. સિક્રેટ સિગરેટ છે બાબુભાઈ. अरे भाई क्या बताऊं मैं. સિક્રેટ છે મારો ભાઈ, સિક્રેટ. कैसा लगा मेरा मजाक? તો રીતિ અંદર જમવાનું તૈયાર કરી રહી છે. હમણાં મમ્મી પપ્પાને બધા જમવા આવી જાય તો પછી જમવા બેસી જાઉં. જમવામાં તો થાંભળા હે ભાઈ આજે તમારું. કાંઈ નહીં, જોઈએ હવે આ જમવામાં શું મળે છે પછી જમીન પછી હું તમને કહું શું હતું જમવાનું. તો કન્ટિન્યુ જો આખો બ્લોગ. વિડીયો ઉતારવાનો છે, શૂટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓનલાઈન બેઠી છે ને પછી હમણાં મોડું થાય ને એટલે મારો વારો પડશે. વિડિયો બનાવવાનો છે, હાલો ઊભા થાઓ. જોયું કેવું કહી દીધું, વિડીયો બનાવવાનો જ છે, હાલો ઊભા થાવ. એટલે છે ને વાક મારો જ છે કે હું વિડીયો બનાવવા ઊભો નથી થતો. એ રીલ્સ સ્કોર કરે છે બેઠી બેઠી. क्या बोला तूने? એ રીલ્સ સ્કોર કરે છે બેઠી. રીલ સ્ક્રોલ કરે છે જો. નવી નવી રીલ જોવે છે પણ એમ નહીં કે હવે હાલા હું ઊભી થઈ જાઉં સેટઅપ કરું હાલો, એવું ઊભી કાંઈ થઈ નહીં. જોઈ કીધું પછી ઊભી થઈ. આ થઈ ગયું બસ. આ છે ને આપણી માથે જ નારિયેલ ફોડવા જેવું હાલો છે. હાલો. થોડુંક શૂટિંગ છે, શૂટ કરી લઈ પછી પાછા મળું. वाह क्या सीन है, वाह क्या सीन है. આ જોયું તમે? આના બધા કારનામાં જોયા? જો આવી હેરસ્ટાઈલ કરે બેઠી બેઠી. કાંઈ આના કામકાજ છે? કોઈ ન મળ્યું તો મારામાં નવી હેરસ્ટાઈલ કરીને બેઠી. એની હેરસ્ટાઈલ વિખાય તો આપણને ધોડાવી દે અને મને આવી હેરસ્ટાઈલ કરે છે. क्या बढ़िया था गुरु. હારી લાગે છે ને? કેવી સરસ કરી છે મેં. આ હારી લાગે તમને? હા. મિત્રો આ મારી પત્ની છોકરાઓને એવા ખોટા રવાડે ચડાવે છે ને કે એમ કહે છે કે આ ફ્રેન્કી છે. જો આ છે ને એને ફ્રેન્કી બનાવી છે પણ હકીકતમાં એને છે ને રોટલી ઉપર સોસ નાખી દીધો છે, મેગી મસાલો નાખી દીધો છે, રોટલી કાંદા અને કોબી નાખી અને ફ્રેન્કીનું નામ દઈને આ છોકરાઓને ખવડાવે છે. રોટલી ને ફ્રેન્કી બને એ મેંદાની રોટલી હોય, એમાં બટેકાનો મસાલો હોય. તો આપણે પ્યોર ઘઉં ની. એટલે આ વસ્તુ એવી છે કે ભાઈ છોકરાઓને છે ને આવી રીતના આવું હેલ્ધી ખવડાવવાનું, એનું માનવું એવું છે. શું કેવું તારું? બરાબર જ છે ને. અને અમારા બેન છોકરાઓ હું ઘરનું ગચ્છો ખાય ને તો તું બીમાર ઓછા પડે. હું ગચ્છો તું એને ખાવી છે કાંદા વગરની. એટલે એની આ તો સ્પેશિયલ કાંદા વગરની બનશે અને એ એમ કહે છે કે ઘરના છોકરાઓ ઘરનું ખાય ને તો માંદા ઓછા પડે. અને એ અઠવાડિયામાં 2-3 વાર પાણીપુરી ઝાપટી આવે એ વાત અલગ છે. આપણે હાલે ને છોકરાને નો હાલે. એટલે આપણે માંદા ન પડવી, છોકરાઓ માંદા પડે એનું કેવું એમ છે. કેમ તમે નથી ખાતા? હું તો ક્યારેક ક્યારેક ખાવ, એ પરાણે ખવડાવે, ખાવ ને તો પછી ખાઈ લઈ ક્યારેક. તમે હું થઈ ગયું તમે છે બહારનું ખાવ છો? તો એટલું બધું ન હોય ને માટે ખાવાનું હોય. તારે તો પછી લાગત લેવા મળવાનો હોય. જો આ હસ્તીની છે. કોબી નાખી. બસ
ડિસલાઈક હું તમારે ખાવી નહીં મારે નથી ખાવી તું જાપે ટેકલી બેઠી બેઠી આ મારી હા જોઈ લે હા ને થેન્ક યુ ફ્રેન્કી દેશી ફ્રેન્કી ખાઈ છે બરોબર ને મને પૂછે તમારે ખાવી છે આવું મારી ખાવાનું જ છે ખાઈ લો મારે નથી ખાવી ટેસ્ટ કરો તું જાપે એકવાર ટેસ્ટ કરો ને એકવાર છે હારી હો ખોટા ખોટા હું બોલો એમાં મારી પણ થેન્ક યુ ખાઓ મસ્તી નહીં ખાલી મારે ક્યાં ખાધી આ કાંદા વાળી હતી કાંદા વાળી કોબી ફ્રેન્કી વાળાને 100 રૂપિયાની નુકસાની ગઈ આ બે ઘરે ને ઘરે 50 ની ફ્રેન્કી ખાઈ લીધી હવે ફ્રેન્કી વાળાને 100 રૂપિયાની નુકસાની ગઈ બિચારાને હવે એના છોકરા બિચારા અને રાતનો રોટલો ક્યાંથી મળશે ઘરે ને ઘરે ખાઈ લઈ આ ભાઈ કોઈને કમાવા દે એમ નથી और 50 रुपया काट ओवर एक्टिंग के वजह રૂમાલ આપો મમ્મી આ શું બનાવો છો આ છે બરસ બરસ છે ચકલીનો માળો બરસ છે છોકરા भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई કદે હાટું છે પરવા હાટું બનાવે છે ભાઈ અમારે જો ભાઈને આવું નવું વેન ચાલુ હોય બ્રશ ખાવી છે પછી શીરો પછી લાપસી ઉપમા આ પછી અંદર ઊભી ઊભી બધું સીંધે છે આ બોલો ને આ બોલો ને એવું બધું કહે છે તું બોલી દે તું બોલ ખાય એવું કહું શીરો ખાય લાપસી ખાય આ સેવ ખાય એને ભાવે એ બનાવીને ઈ તમને હું કહું કે આ એને ભાવે છે એને ભાવે છે એ બધી ખબર મને હું ભાવે છે એ નથી ખબર પાછી તમને ભાવે ત્યાં ભાવે બીજું કાંઈ નહીં જો આ કરતા આ કહેવાય છે ને મુળગા કરતા વ્યાજ વધારે વાલું હોય એમ જો એના છોકરા હાટું થઈને જો આ બનાવે છે જોયું? છોકરો વેન કરશે ને તો નહીં બનાવે બાકી છોકરો વેન કરશે ને તો તરત બનાવી નાખશે જોયું? તો ભાઈ અમારી ઘરે બ્રશ કયો સેવ કયો માળો કયો બધું બને છે અત્યારે હમણાં તૈયાર થઈ જાય પછી જોઈ કેવું લાગે છે એમ આ જો મોઢામાં ફૂગો કરીને આવી લીધો હાલો વાસણ ધો તો ભાઈ મારા મમ્મી અત્યારે સેવ બ્રશ કે એવું કાંઈક બનાવે છે હમણાં ટ્રાય કરવી આપણે કેવું લાગે છે અને એમ કહેવાય ને કે ભાઈ શૂટ હતું એક વિડીયોનું શૂટ કર્યું કોમેડી રીલ્સ બનાવવાની હતી કોમેડી રીલ્સ બનાવી છે અને ભાઈ મારી વાઈફ સ્ક્રિપ્ટમાં એટલી બોલું કરે ને અડધું ભૂલી જાય છે સ્ક્રિપ્ટ અડધી ભૂલી જાય છે એક ડાયલોગ એને 3-4 વખત યાદ દેવડાવવાનો પાછો શૂટ કરવાનો પાછો રીટેક કરવાનો પાછો શૂટ કરવાનો પાછો રીટેક કરવાનો પાછો શૂટ કરવાનો પાછો રીટેક કરવાનો પાછો શૂટ કરવાનો अबे जल्दी बोल कल सुबह पनवेल निकल ચાલુ જ રહી છે કોઈ વાત ડાયલોગ એ મગજમાં બેહાડતી જ નથી કોને ખબર હું કામ મગજમાં નથી બેહાડતી पूछा मैंने कुछ અને ભાઈ અત્યારે ઘરે બેઠો છું ને તો એવું લાગે છે કે કાંઈક બોર્ડર ઉપર બેઠા હોય કારણ કે આજુબાજુમાંથી ધધ અવાજ જ ચાલુ છે અત્યારે કારણ કે આજુબાજુમાં બધા ઘર રિનોવેશનમાં ગયા છે રિનોવેશન કરે છે એટલે તોડ ફોડવામાં એક ઘર ચાલુ છે એક ધારું ચાલુ છે વિડીયોમાં શૂટિંગમાં ત્યાં એટલું અવાજ આવતો હતો ને માંડ કરીને શૂટ પતાવ્યું છે જ્યારે અવાજ બંધ થઈ જાય એટલે તરત શૂટ લેવાનો પાછો અવાજ ચાલુ થાય એટલે બંધ થઈ જાય પાછું શૂટ અવાજ બંધ થાય એટલે શૂટ શરૂ કરવાનું એવી રીતના કરીને માંડ વિડીયો પૂરો કર્યો છે इतने तेजस्वी लोग हैं हमारे पास હાલા કરે આમ શું કરવું જીવન છે બધું આવે આમાં સુખ દુઃખ આવ્યા કરે કાંઈ નહીં હમણાં બ્રશ બને પછી તમને બતાવું કેવી બને છે જો ભાઈ આ ભારતીબેનની સ્પેશિયલ ડિશ સેવ બ્રશ એ કહેવાય ને એ તૈયાર થઈ ગઈ છે
ને ભારતીબેને રેડી કરી દીધી છે જો આ અમારા એને કહેવાય ને વ્યાજ હાટું મેળગું ખાય કે ન ખાય વ્યાજ ખાય એટલે એને હાટું તૈયાર કરી દીધું છે આ પાછી મને બટા કરે આવું છે અમારે બેન ફૂલ તોડી આવ્યા કાકથી હા એટલે વ્યાજ હાટું તો આ સેવ બનાવી છે હવે કમ્પ્લીટ રેડી કરીને પછી એના બટકા કરવાના હા બેન અમારે ના પડે બટકા નહીં કરતા એમ ડાયરેક્ટ ખોપડવા ડાયરેક્ટ ધબધબાટી બોલાવવાના સેવ તૈયાર થઈ ગઈ છે હવે ખાઈ લઈએ પાય આવી ગયા જેની હાટું આ બનાવ્યું ને એ પાય આવી ગયા છે જો 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 પાય આવી ગયા જો જો કેવો બાજો જો જોઈ લે ઓય આમ ન હોય મુય કાંઈ મુય ખાવા આપે છે હાલ આ બે જા લે આ છોકરી એટલું ખાય ને તો એને ભૂખ લાગતી જ હોય ઓલો આ બાજુ આવી ગઈ છે એની હાટું જો જોઈ લે છે ને ખાવધરાની મંડળી જો ઓલો જો અમારે તને કેવું લાગ્યું ઓય તને કેવું લાગ્યું બનાવતા આવડે આવું હા તો બનાવતી હો તો હા તો મને થોડું ખવડાવ્યું હતું હા નહીં તે મારે મમ્મી તેને છોકરા હાટું બનાવે અને આ બાઈ તેને એના છોકરા હાટું જ બનાવે મારી હાટું તો હવે કોને ખબર કોણ બનાવશે હવે હા તે એમાંથી તો હું ખાઈ જ તે તો મને એમ થાય કે છોકરા હાટું બનાવ્યું તો ધૂલા ને આપણે ખાવું એમાંથી છોકરાઓ ખાય એમ પણ આ બાઈ એનું છોકરાઓનું મૂકે એમ નથી આ બાઈ હા જો આ એને મમ્મીનો લાડલો જો બોયલો હારો તરત જો અને એની મમ્મીને કાંઈક કહે ને એટલે તરત હારો બોલે પાછો હવે બે છોકરાના ભાગ પાડેલા છે જો એની મમ્મીનો છે અને આ જો આ મારી દીકરી છે જો હમણાં હું બેઠો હતો ને તમારા મોઢામાં કોળીઓ દેતી હતી મને ખવડાવતી હતી પણ આ મા દીકરો તો જો આ મા દીકરો તો પૂછે એટલો ફેર છે હા ના આ હું બેઠો ને તો જ્યાં મને ખવડાવવા આવશે બાકી આ જ્યાં હું ખાતો જ જો અત્યારે કેવો હારો થાય જો આ આ કેવા હારા થાય અત્યારે જો તમે શું કહેતા હતા કે બનાવતી નથી મારા હાથ એટલે હું તમને ખવડાવી દઉં ને આમાં વસ્તી ના દેવો તું ખાઈ લે થોડા તું પણ સીધો તો દે લે સાયકલ ની ચાલુ છે ને ખાવાનું ચાલુ છે એ બંધ કર સાયકલ બંધ કર કાક માણસ રીતે બે સીધો બે જાવ મેં ખાઈ લીધું હા વિડીયો ચાલુ છે મેં ખાઈ લીધું હમણાં પછી બહાટી બોલાવશે સેવ બનાવી પણ ગેસ ની હાલત એ તો પછી મહેનત તો થાય જ ને જબ કુછ અચ્છા ખાના હો તો થોડી તો મહેનત લગેગી હા એટલે આ બધું સાફ કરવાનું ખાધું નથી ને એના કરતા વધારે સાફ સફાઈ વધી છે મને કામ વધી ગયું ખાઈ જા કાશી છે પણ હા તો કાશી પાકી ખાવા એનો મતલબ હોય ને મોઢું ખોલો આ કરો આ તો હવે આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છે મળીએ હવે બીજા વ્લોગમાં જો તમે અમારા સબસ્ક્રાઈબર જો તમે અમારો પહેલી વખત બ્લોગ જોઈ રહ્યા હો તો અમારા બ્લોગને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવો કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો આ રિદ્ધુ એન્ડ કિશુની લાઈફ તમે જે અત્યારે જોવો છો એ તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈફ ઓફ રિદ્ધુ એન્ડ કિશુમાં